પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય પર ડ્રગ્સ તસ્કરો સાથે સંડોવણીનો આરોપ ઈડીએ 4 કરોડની હવેલી ટાંચમાં લીધી। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબમાં કોંગ્રેસ ધારાસભ્ય સુખપાલ ખેરાના ઘરે દરોડા પાડ્યા છે। બોલાદ બેઠક પરથી ધારાસભ્ય ખેરા પર ડ્રગ્સ તસ્કરો પાસેથી લેણદેણનો આરોપ મૂકવામાં આવ્યો છે। ઈડીએ કાર્યવાહીના ભાગરૂપે ચંદીગઢ સેક્ટર 5ની હવેલી ટાંચમાં લીધી છે, જેની કિંમત ₹3.82 કરોડ છે। ખેરાએ ડ્રગ તસ્કર ગુરદેવસિંહ સાથે સોદો કર્યો હોવાનો આરોપ છે। ઈડીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી। કોંગ્રેસ ધારાસભ્ય ખેરા પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો। 2015ના ફાઝિલકા જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતા। 28 સપ્ટેમ્બર 2023ના રોજ ખેરાની ચંદીગઢ સ્થિત નિવાસ સ્થાનેથી ધરપકડ કરાઈ હતી। ઈડીએ જણાવ્યું કે પંજાબ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ગુરુદેવસિંહ પાસેથી કુલ 1800 ગ્રામ હેરોઇન, એક 315 બોર પિસ્તોલ અને 2 કારતૂસ, 2 પાકિસ્તાની સિમ કાર્ડ, એક 32 બોર પિસ્તોલ અને 24 બુલેટ્સ, 24 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા। ફાઝિલકા કોર્ટે પોતાના આદેશમાં ગુરુદેવસિંહ ઉપરાંત અન્ય 8ની એનડીપીએસ એક્ટ 1985ની વિવિધ કલમ હેઠળ દોષિત ઠેરવ્યા હતા। ઈડીની તપાસમાં ખુલાસો થયો કે સુખપાલસિંહ ખેરાએ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ દ્વારા ગુરુદેવસિંહ અને તેના વિદેશી સહયોગીઓ પાસેથી પ્રાપ્ત ₹3.82 કરોડ મેળવ્યા હતા, જેનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કર્યો હતો। સુખપાલ ખેરાએ ફેસબુક પર પોસ્ટ કરી ઈડીની આ કાર્યવાહીને ખોટી ઠેરવી છે। તેમણે કહ્યું કે મને પણ મીડિયા પાસેથી જાણવા મળ્યું કે ઈડીએ મારું ચંદીગઢ સ્થિત ઘર ટાંચમાં લીધું છે। હું સ્પષ્ટતા કરું છું કે મને આ અંગે કોઈ માહિતી નથી થઈ। ઈડીએ કે કોઈ અન્ય સરકારી સ્ત્રોતે આ મામલે મને કોઈ નોટિસ આપી નથી। આ માહિતી મારા ચરિત્રના હનન સમાન છે। ભાજપ દેશમાં વિપક્ષ નેતાઓને ફસાવવા ઈડીનો ઉપયોગ કરી રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।